નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ મિત્રો. બજેટ 2025ને લઈને કરોડો મહિલાઓ માટે મોટી ખુશખબર સામે આવી છે. દેશની કરોડો મહિલાને મોટી ભેટ મળવાની આશા પણ છે અને સરકાર આ માટે જાહેરાત પણ કરવા જઈ રહ્યા છે. તો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી એટલે કે આજે દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણાકીય વર્ષ 2025-26 માટે નિર્મલા સીતારમણના બજેટમાં ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે. નાણામંત્રી દેશની કરોડો મહિલાઓને ખુશખબર આપતી મોટી જાહેરાત કરી શકે છે. આજે રજૂ થનારા બજેટમાં મહિલાઓ માટે શરૂ કરાયેલી બચત યોજના, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, MSSCની સમયમર્યાદા લંબાવવાની જાહેરાત પણ થઈ શકે છે. તો નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનાની જાહેરાત કરી હતી. તો નાણાકીય વર્ષ 23-24ના બજેટમાં જાહેર કરાયેલી આ યોજના 23માં જ શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ દેશના તમામ વર્ગની મહિલાઓ ખાતું ખોલી શકે છે. આ યોજના હેઠળ ફક્ત મહિલાઓના જ ખાતા ખોલવામાં આવે છે. મહિલાઓ માટે શરૂ કરાયેલી આ બચત યોજના 7.5%નું બમ્પર વ્યાજ આપી રહી છે અને MSSC સિવાય દેશમાં ચાલી રહેલી અન્ય કોઈ યોજનામાં મહિલાઓને આટલું વ્યાજ મળતું નથી. આ યોજનામાં નાની દીકરીથી લઈને વૃદ્ધ માતા સુધીના કોઈ પણ માટે ખાતા ખોલી શકાય છે. આ યોજનામાં એકંદર રોકાણ કરવામાં આવે છે. આ સરકારી યોજના 2 વર્ષમાં પરિપક્વ થાય છે. મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના હેઠળ મહિલાઓનું ખાતું માત્ર 2 વર્ષમાં જ પરિપક્વ થાય છે. આ યોજના હેઠળ વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. બીજી તરફ આ યોજના હેઠળ ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલી શકાય છે અને તમે આ યોજનામાં 2 લાખ રૂપિયા જમા કરાવો છો તો પાકતી મુદત પર તમને કુલ 2,32,044 રૂપિયા મળશે, જેમાં 32,044 રૂપિયાનું સીધું વ્યાજ સામેલ છે. જો આ યોજનામાં 1 લાખ રૂપિયા જમા કરવામાં આવે છે તો પાકતી મુદત પર કુલ 1,16,022 રૂપિયા મળશે, જેમાં 16,022 રૂપિયાનું વ્યાજ સામેલ છે. તો આ યોજનામાં પણ ફેરફાર થવાના શક્યતાઓ રહેલી છે. ધન્યવાદ.